नमस्कार दोस्तों, मैं शिव गोपाल आप सभी का स्वागत करता हूं SBL न्यूज़ 24 में। जी हां दोस्तों, सूरत जिला के महुआ पुलिस स्टेशन विस्तार में जेनिस नाम बता करके एक युवक एक युवती के साथ पिछले 9 साल से बना रहा था संबंध। 9 साल के बाद जाके पता चला जो युवक दूसरे धर्म का है, जिसका नाम हकीकत कुछ जी महुआ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન આવી અને ફરિયાદ એવી જાહેર કરેલી છે। એની હકીકત એવી છે કે આ બેન 2016માં એક ઈસમ જે જેનિસ નામ પોતાનું ખોટું નામ જેનિસ ધારણ કરી અને આની સાથે પ્રેમ સંબંધ બાંધે છે। ત્યારે આ જે ફરિયાદી બેન છે એ નાની ઉંમરના એટલે કે 16 વર્ષની ઉંમરના હતા અને તેમને આ 10મા ધોરણમાં આની સાથે પ્રેમ સંબંધ થયેલા। ત્યાર પછી એની સાથે અવારનવાર એની મરજી વિરુદ્ધમાં એણે એની સાથે શારીરિક સંબંધ બાંધેલા અને છેલ્લે એ 7/11/25ના મળેલ ત્યારે પણ એની સાથે શરીર સંબંધ બાંધેલા। મીનવાઇલ વચ્ચે એને ખબર પડી કે આ જે જેનિસ ખોટું નામ ધારણ કરેલું છે એનું નામ ખરેખર ઓરિજિનલ તો બીજું છે અને એનો ધર્મ પણ બીજો છે। એ દરમિયાનમાં આને ગર્ભ રહી જાય છે અને આ જેનિસ છે એ દવા લાવી અને એનો ગર્ભપાત પણ કરાવે છે। પછી એ ફરિયાદમાં એવી પણ હકીકત જણાવે છે કે મને મારું બીજું નામ ફૈઝા ધારણ કરાવે છે અને કોઈ એક દાઢીવાળો ઈસમ આવે છે એ અને આ જેનિસ જે નામ ધારણ કરેલું છે એ બંને આને એક ગાડીમાં લઈ જાય છે અને ગાડીમાં એની સાથે નિકાહ કરાવે છે। અને પછી આના ઘરવાળાઓને ને એના ભાઈને ને બધાને ખબર પડતા આ ફરિયાદ દાખલ કરવામાં આવે છે। આગળની ફરિયાદ BNSની અલગ અલગ કલમ અને એટ્રોસિટી એક્ટ મુજબની અમે ફરિયાદ દાખલ કરેલી છે। એની તપાસ આગળની અમે ચલાવી રહ્યા છીએ અને આરોપીને અત્યારે એને રાઉન્ડ અપ કરેલો છે અને એની પૂછપરછ ચાલુમાં છે। પૂછપરછની અંતે એને અટક પણ કરવામાં આવશે અને એક આરોપી જે દાઢીવાળો ઈસમ જે એણે કીધો છે એના માટે અમે 2 ટીમ અલગ અલગ મોકલેલ છે। જે બંને ટીમો આગળની હકીકત ખરેખર શું છે એ પણ શોધી લાવશે અને આ આરોપીને જે ખોટું નામ ધારણ કરીને પ્રેમ જાળમાં દીકરીને ફસાવી છે એને વધુમાં વધુ કડક સજા થાય એવા તમામ પુરાવા એકત્રિત કરી અને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને એને કડકમાં કડક સજા થાય એવા તમામ અમારાથી પ્રયત્નો કરવામાં આવશે।